वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरो मोक्षाय भक्त्या सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धना। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। बीएपीए शताब्दी महोत्सवनी जय। આપણા બહુ મોટા ભાગ્ય છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 3 વર્ષ પછી પાછા હ્યુસ્ટનને પાવન કરવા માટે પધારેલા છે. આમ તો બાપાની ઉંમર જોતા એવું લાગે કે આ પ્રકારની જે મુસાફરી છે અને આ પ્રકારનો ભીડો એ સહન કરવો એ કેવળ ભગવાનના ભક્તો ઉપર દયા. ડોક્ટરની સ્પષ્ટ ના હતી. જ્યારે મુંબઈની અંદર ડોક્ટર અશ્વિનભાઈ મહેતા જે મોટા કાર્ડિયોલોજીસ્ટ છે એમને પૂજ્ય વિવેક સાગર સ્વામીએ જ્યારે પૂછ્યું કે બાપા આફ્રિકા જઈ શકે, તો તે વખતે એમણે સ્પષ્ટપણે વાત કરી કે બાપા સારંગપુર જઈ શકે પણ આફ્રિકા ન જઈ શકે. પણ હરિભક્તોનો ભાવ, હરિભક્તોનું ખેંચાણ અને શ્રીજી મહારાજના વખતથી આપણને જે પરંપરા પ્રાપ્ત થઈ છે એ ગુણાતીત પરંપરામાં ભગવાન સ્વામિનારાયણ પોતે અખંડ બિરાજમાન છે અને એમનું અવતરણ જ પરોપકાર માટે છે. શ્રીજી મહારાજે કારેણી પ્રકરણના 6 વચનામૃતમાં વાત કરી કે અમે અમારો આ જે દેહ છે એ ભગવાનના ભક્તને અર્થે શ્રી કૃષ્ણાર્પણ કરી રાખેલો છે. જ્યારે જ્યારે બાપાને વાત કરીએ કે સ્વામી આપ આરામ કરો, તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક જ વાત કરે કે શાસ્ત્રીજી મહારાજ 86 વર્ષ સુધી પગ વાળીને બેઠા નથી અને યોગીજી મહારાજ પણ 80 વર્ષ સુધી એ પગ વાળીને બેઠા નથી અને શાસ્ત્રીજી મહારાજે મને એટલું બધું સુખ આપેલું છે કે પગ વાળીને બેસાય એવું નથી. આપણે જો વિચાર કરીએ એમની આ દયા છે, એમની મહેરબાની છે, એમનું મિશન શું છે. આટલી મોટી ઉંમરે અહીંયા આગળ આવેલા છે તો એમનો કંઈક હેતુ પણ હોવો જોઈએ. તેમનો હેતુ કયો છે?
જ્યારે અક્ષરધામ દિલ્હીની અંદર ઉદ્ઘાટન થયું તો તે વખતે ડૉક્ટર સુબ્રમણ્યમ આવેલા હતા. અને સુબ્રમણ્યમ એ આખું અક્ષરધામ જોઈને બહુ જ પ્રભાવિત થયા. બાપાને મળ્યા, બહુ રાજી થયા. અને એમણે સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો, વોટ નેક્સ્ટ? તમે ઘણા બધા કામ કરેલા છે, હવે શું? વોટ નેક્સ્ટ? બાપાએ કીધું કે આમ તો સ્વામિનારાયણ ભગવાનના વખતથી અમારું કામ ચાલુ જ છે. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું ભજન કરવું અને ભજન કરાવવું, ધર્મ નિયમનું પાલન કરવું અને બીજાને એની પ્રેરણા આપી સમાજની અંદર શાંતિની સ્થાપના કરવી, આ સ્વામિનારાયણ ભગવાનના વખતથી અમારું કામ છે એ ચાલુ જ છે. અને આજે પણ અમે એ કામ કરી રહ્યા છીએ, પણ વચ્ચે વચ્ચે આ કરી લઈએ. હવે તમે વિચાર કરો, વચ્ચે વચ્ચે દિલ્હી અક્ષરધામ જેવું સ્થાન કરવાની વાત કરે છે, તો આપણને એના કરતાં પણ કેટલી મોટી વાત આપી છે એવું અનુમાન છે, અનુમાન આપણે કરી શકીએ. એક વખત પ્રમુખ સ્વામી અમદાવાદ પધારેલા અને અમદાવાદમાં તે વખતે નીલકંઠ વર્ણીનો પ્રસંગ નીકળ્યો કે જ્યારે નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા હતા અને તે વખતે કેટલીક સિદ્ધિઓ આવી અને એમણે પ્રાર્થના કરી કે તમે અમારો સ્વીકાર કરો. તો તે વખતે નીલકંઠ વર્ણીએ વાત કરી કે અમે અત્યારે ત્યાગીનો સ્વાંગ ધારણ કરેલો છે, માટે તમે ગુજરાત જાઓ હરિભક્તોની અંદર અને એની પાસેથી તમારો સ્વીકાર અમે કરીશું. અને સ્વીકાર કરીને કરીશું શું? તો બહુ સરસ સ્વામી તે વખતે વાત કરી. જો મિશન બહુ ક્લિયર છે, એમના મનની અંદર એકદમ ક્લેરિટી છે, ચોખ્ખી છે. શા માટે પૃથ્વી પર આવેલા છે, શા માટે વિચરણ કરે છે અને શા માટે આ ભીડો સહન કરે છે. એમણે વાત કરી કે હરિભક્તો પાસેથી સ્વીકાર કરીશું અને સત્સંગ કરીશું, ઉત્સવ કરીશું અને મંદિરો કરીશું, જેને કરીને જીવનું કલ્યાણ થાય. આ એકદમ ક્લિયર વાત એમના મનની અંદર છે. હજી ગઈકાલે જ એક હરિભક્ત મને પ્રશ્ન પૂછતા હતા કે બાપાનું મિશન શું છે? મેં એમને વાત કરી કે જો બહુ જ સિમ્પલ વર્ડ્સમાં, બહુ જ સરળ શબ્દોની અંદર પ્રમુખ સ્વામી મહારાજના મિશનની આપણે જો વાત કરીએ તો આટલું જ મિશન છે. એ પોતે જે સુખ ભોગવી રહ્યા છે એ સુખ આપણને આપવું છે, બીજો કોઈ સ્વાર્થ નથી. એ શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 67ના વચનામૃતમાં વાત કરી છે. કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખની કોઈ ઈચ્છા નથી. પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકાની અંદર બોલેલા કે મોટા પુરુષ છે એ કઈ ટૂર મારવા માટે આવતા નથી, હરવા ફરવા માટે આવતા નથી, ખાવા પીવા માટે આવતા નથી, એના માટે છે જ નહીં. કોઈ સત્પુરુષ છે એને આ લોકના સુખની કોઈ ઈચ્છા નથી. પરલોક જે ભગવાનનું ધામ અને ધામમાં રહી જે ભગવાનની મૂર્તિ, એની જ વાસના છે. અને જે પોતાનો સંગ કરે છે એનું પણ એવું હિત ઈચ્છે છે કે આને પણ આ લોકની વાસના તૂટે અને ભગવાનની વાસના થાય. અને આ દેહે કરીને એ જેટલું જતન કરે છે એ દેહ મૂક્યા પછી ભગવાનના ધામની અંદર સુખ પ્રાપ્ત થાય એ એવું ચિંતન કરે છે, પણ દેહના સુખને અર્થે પોતે કોઈ ક્રિયા કરે નહીં. જો એમનું મિશન છે બહુ ક્લિયર, અતિશય ક્લિયર મિશન છે અને એ પોતાનું સુખ આપવા માટે આવેલા છે. હવે સુખ આપવા માટે આવેલા છે એમાં આપણે પાત્ર થવું પડે. અને આપણે જો પાત્ર ન થઈએ તો ગાંડા થઈ જવાય. નાનો વાટકો હોય અને વાટકામાં તમે બધું ભરી દો અને ઉભરાઈ જાય
થોડુંક આપણને સુખ આવે ને, આપણે આપણો વિચાર કરો તો પણ આપણને ખબર પડે, સહેજ આપણને પૈસા મળે અથવા થોડુંક આપણું સન્માન થાય, તો પણ જો આપણે અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને ખબર પડે કે એની અંદર પણ માણસ છે ને એને ગંડવા ચાલે છે. થોડુંક જ, જાજુ નહીં. હવે આટલું બધું ભગવાનનું સુખ આપણને જો પ્રાપ્ત કરવું હોય તો કેવું થાય? આર્કિમિડીસ નામના એક વૈજ્ઞાનિક હતા, અને એ વૈજ્ઞાનિકને રાજાએ એક કામ સોંપ્યું. એને કામ એ સોંપેલું, સોનાનો એક મુગટ. એને સોનીને વાત કરી હતી કે તમે સોનાનો મુગટ બનાવો. એ સોનીએ સોનાનો મુગટ બનાવ્યો. રાજાના મનમાં શંકા પડી કે આની સાથે કંઈ મિક્સ કર્યું હશે, અને જેટલું સોનું નાખવું જોઈએ એટલું સોનું ન નાખ્યું હોય તો ટેસ્ટ કરવી કેવી રીતે? બહુ વિચાર કરતા હતા. રાજાનું ફરમાન હતું, રાજાની આજ્ઞા હતી, આજ્ઞાનું પાલન કરવું પડે, પાલન ન કરે તો જેલમાં નાખે. એટલે એક વખત એવો પ્રસંગ થયો કે પોતે પોતાના ટબની અંદર સ્નાન કરતા હતા. જ્યારે નાતા હતા, નિર્વસ્ત્ર સ્નાન કરતા હતા, અને જેવા એ પાણીની અંદર એ પોતે ઇમર્સ થયા, પાણી બધું બહાર પડ્યું, એના પરથી એને ઝબકારો થયો. અને ઝબકારો એવો થયો કે જે લોકો બધા સાયન્સ ભણેલા છે એને ખ્યાલ છે કે કોઈ પણ વાસણ હોય અને પાણીથી એ પૂરેપૂરું ભરેલું હોય, એમાં તમે કોઈ પણ ઓબ્જેક્ટ ઇમર્સ કરો તો જે વોલ્યુમ ઓફ વોટર બહાર નીકળે અને તમે જે ઓબ્જેક્ટ નાખ્યું હોય એ વોલ્યુમ સરખું હોય. એના પરથી ખબર પડે. હવે વોલ્યુમ શું છે? તો જેટલી ડેન્સિટી હોય, જે ઘનતા હોય, તો એના પ્રમાણે એનું વોલ્યુમ હોય. ધારો કે સોનું 1 કિલો છે, તો 1 કિલો સોનું છે એની ડેન્સિટી વધારે છે, અને 1 કિલો રૂ હોય તો રૂની ડેન્સિટી ઓછી છે. તો 1 કિલો રૂ તમારે કરવું હોય તો એનું વોલ્યુમ તો મોટું થાય, અને 1 કિલો સોનું લેવું હોય તો વોલ્યુમ નાનું થાય. તો સોનાને તમે પાણીમાં નાખો તો પાણી ઓછું બહાર આવે, અને જો પેલું રૂ છે, તમે રૂ પલળી જાય પણ તમે એને બંધ કરીને નાખ્યું હોય તો વધારે પાણી બહાર આવે. એનો અર્થ એવો થયો કે જો એ સોનાના મુગટની અંદર વધારે ભેગ ભળેલો હોય, એનું વોલ્યુમ વધારે બહાર આવે, અને પ્યોર સોનું છે એનું વોલ્યુમ ઓછું આવે પાણીનું. રાજાને વાત કરી, કેટલા કિલો સોનું વાપર્યું છે? રાજાએ કીધું 5 કિલો. 5 કિલો લાવો. એ 5 કિલો નાખ્યું તો પાણી ઓછું બહાર આવ્યું, અને પહેલામાં વધારે આવ્યું. ખબર પડી ગડબડ છે આ તો. પણ એને જે ઝબકારો થયો ને પહેલા, અને એકદમ ખુશ થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા. ઘણા બધા વખત એના મનમાં વિચાર ચાલતો હતો. એ તો એમને એમ સીધા ટબમાંથી ઉભો થઈને દોડ્યા રાજાની પાસે. યુરેકા, યુરેકા, આઈ હેવ ફાઉન્ડ ઇટ, આઈ હેવ ફાઉન્ડ ઇટ. એટલે બધા રસ્તામાં ચાલનારા માણસ કે તારી સામું તો તું જો, કપડાં પહેર્યા નથી. આનંદમાં ને આનંદમાં એ પોતાના શરીર ઉપર જે કપડાં ધારણ કર્યા હતા એનો એને ખ્યાલ ના રહ્યો. હવે આપણને ભગવાનનું થોડુંક સુખ આવે ને, રીતસર આ છે ને ખસી જાય. કોઈની તમા ન રહે, કોઈનો ભાર ન રહે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કરે છે શું? આપણને પાત્ર બનાવે છે. તો પાત્રતાની અંદર પહેલામાં પહેલી કઈ વાત છે? પહેલામાં પહેલી પાત્રતાની એ વાત છે કે આપણને શ્રીજી મહારાજ એ પોતે ભગવાન છે એ વાત જીવમાં બેસે. આ એકડો છે, સર્વોપરી ભગવાન છે, એ વાતની આપણને દ્રઢતા થાય. તો પાત્રતાની અંદર પહેલી કલમ આ છે કે આપણને આ વાત સમજાય. એક વખત એવો પ્રસંગ થયેલો કે શાસ્ત્રીજી મહારાજ પોતે ચાણસદમાં હતા, અને તે વખતે ઘણા બધા હરિભક્તો ત્યાં આગળ આવેલા, અને હરિભક્તો બેઠા હતા. હવે ચાણસદ ગામની અંદર એક શિક્ષક હતા, મૂળ ભાદરણના, અને પોતે વૈષ્ણવ હતા. એમને વાતની ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજ બહુ મોટા સંત છે, તો આપણે દર્શન કરવા માટે જઈએ. સભામાં આવીને બેઠા, સ્વામીની થોડી વાતો સાંભળી.
પોતે રાજી થયા. પછી એમણે સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, હું આપને એક પ્રશ્ન પૂછું? સ્વામી કે પૂછો. પ્રશ્ન એવો પૂછો કે તમે ગોસ્વામી મહારાજને ભગવાન માનો છો? શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હા, અમે ગોસ્વામી મહારાજને ભગવાન માનીએ છીએ. તો એમણે કહ્યું કે તમે જો ગોસ્વામી મહારાજને ભગવાન માનો છો તો તમે સ્વામિનારાયણ પંથમાં કેમ રહ્યા છો? ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે ગોસ્વામી મહારાજને અમે ભગવાન માનીએ છીએ અને સ્વામિનારાયણને સર્વોપરીને પ્રગટ ભગવાન માનીએ છીએ. એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, ભગવાન એટલે શું અને આ સર્વોપરી ભગવાનની વાત કરો છો એટલે શું? એટલે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે તમે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરશો એટલે ખબર પડશે. એટલે એમણે વાત કરી કે સ્વામી, પહેલા તો સ્વામિનારાયણ ભગવાન છે એ વાતનો મને પૂરેપૂરો ખ્યાલ આવતો નથી, તો પછી હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરું કેવી રીતે? એટલે પછી શાસ્ત્રીજી મહારાજે એમની સામે જોયું અને કરુણા દ્રષ્ટિ કરી. અને કરુણા દ્રષ્ટિ કરીને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે સાંભળો, તમે તો શિક્ષક છો, તમે તો વિદ્વાન છો ને, તો તમને ભગવાન કોને કહેવાય એનો ખ્યાલ તો હશે ને? ભગવાન માટેના તમે અમુક વિચારો નક્કી તો કર્યા હશે ને કે આવું હોય ને ભગવાન કહેવાય. હવે તમે તમારા મનની અંદર જે નક્કી કર્યું હોય એ વાત કરો કે ભગવાન કોને કહેવાય. હવે આ શિક્ષક મૂંઝાયા. એને મનની અંદર વિચાર આવ્યો કે મારો આવો વિચાર તો કોઈ દિવસ કર્યો નથી મેં કે ભગવાન કોને કહેવાય. પછી એમણે વાત કરી કે સ્વામી, એવા કોઈ વિચાર મેં મનની અંદર નક્કી કર્યા નથી, પણ જેમ લોકો કૃષ્ણને ભગવાન માને છે અને જેમ લોકો રામને ભગવાન માને છે એવી રીતે હું પણ રામ અને કૃષ્ણ છે એને ભગવાન માનું છું. ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતે એક વાત કરી. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જો તમે સાંભળો, ભગવાન શબ્દ છે ને એનું મૂળ શબ્દ છે ભગ. ભગ એટલે ઐશ્વર્ય. જેનામાં ઐશ્વર્ય હોય એને ભગવાન કહેવાય. તો ઐશ્વર્ય કયા? તો તે વખતે શાસ્ત્રીજી મહારાજ એમને સમજાવે છે. શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે વાયુ પુરાણની અંદર ભગવાનના 6 ઐશ્વર્યની વાત કરેલી છે. સર્વજ્ઞતા, તૃપ્તિ, અનાદિ બોધ, નિત્યમ અલુપ્ત દ્રષ્ટિ, અનંત શક્તિશ્ચ, વિભોહો વિભુજ્ઞાઃ, ષડાહુરંગાની મહેશ્વરસ્ય. આ ભગવાનના 6 ઐશ્વર્ય ગણાવ્યા છે. તો પહેલામાં પહેલું ઐશ્વર્યની વાત કરી કે સર્વજ્ઞતા. ભગવાન છે એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે બધું જાણે છે. ભૂતકાળનું જાણે છે, વર્તમાન કાળનું જાણે છે, ભવિષ્યકાળનું જાણે છે. આ ભગવાનના ઐશ્વર્યની આ પહેલી વાત કરી. તો જો પહેલી વાત કરી સર્વજ્ઞતા, શ્રીજી મહારાજનો આપણે વિચાર કરીએ, જ્યારે શ્રીજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો ત્યારથી લઈને શ્રીજી મહારાજ અંતર્ધાન થયા, તો ઘણા બધા પ્રસંગો શ્રીજી મહારાજના જીવનમાં આપણને જોવા મળે છે, જેના આધારે ખબર પડે કે શ્રીજી મહારાજને ખબર પડતી હતી ભૂત ભવિષ્ય વર્તમાન એ બધાનો ખ્યાલ એમને હતો. એના પરથી ખબર પડે કે પોતે ભગવાન છે. એક પ્રસંગ એવો થયેલો કે સ્વામિનારાયણ ભગવાન પોતે વિચરણ કરતા કરતા કચ્છની અંદર ગયા હતા અને કચ્છની અંદર ત્યાં આગળ મહારાજ નારાયણ સરોવરમાં સ્નાન કરતા હતા. હવે નારાયણ સરોવરમાં સ્નાન કરતા હતા તો તે વખતે ગામની અંદર ખબર પડી ગઈ કે સ્વામિનારાયણ આવ્યા છે અને ભગવાન છે, એવી બધી વાતો છે ગામમાં પ્રવર્તી ગઈ. અને તમે જુઓ, આવી જ્યારે વાત આવે ત્યારે બધા જ માણસો ભેગા થઈ જાય જોવા માટે. એક ભાવસાર હતા, હરિભક્ત હતા, સ્વામિનારાયણના નહીં પણ મુમુક્ષુ હતા. હવે એ સ્નાન કરતા હતા નારાયણ સરોવરની અંદર. સ્વામિનારાયણ ભગવાન પણ સ્નાન કરતા હતા. ત્યારે એમણે મનમાં એવો વિચાર કર્યો કે જો સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોય તો અત્યારે પોતે સ્નાન કરેલું છે
અને સ્નાન કરીને એમનું જે ધોતિયું છે એ બાજુમાં મૂક્યું છે, એ ધોતિયું મને જો ધોવા માટે દે તો આ સ્વામિનારાયણ ખરા અને એ ભગવાન સાચા. એમણે જેવો સંકલ્પ કર્યો, શ્રીજી મહારાજે પેલા ભાવસારને આપી એટલે ધોતિયું ધોઈ કાઢ્યું. એમણે ધોતિયું ધોયું અને મનમાં પાકું થયું કે ના, સ્વામિનારાયણ છે એ ભગવાન છે, ભગવાન સાચા. જાત જાતના સંકલ્પો એ ભગવાનના ભક્તો એ ભગવાનની પાસે કરીને આવે. ભગવાન કોઈક વખત સંકલ્પ પૂરા કરે અને કોઈક વખત સંકલ્પ પૂરા ના પણ કરે. પૂજ્ય મોહન સ્વામી એક દ્રષ્ટાંત અવારનવાર આપે છે અને પછી એવું પણ કહે છે કે આવા સંકલ્પો આપણે ના કરવા. એમણે એવો સંકલ્પ કર્યો કે આ જો ભગવાન હોય તો એમની ડ્યુટી ઉપર મને પૈસા મૂકવા દે. હવે સભાની અંદર આવો સંકલ્પ કરે, બધા હરિભક્તો એક પછી એક દર્શન કરવા માટે જતા હોય ને, તે દર્શન કરતા હતા અને જેવા પેલા ભક્ત ત્યાં આગળ આવ્યા, શ્રીજી મહારાજ ત્યાં સૂઈ ગયા અને મહારાજે પોતાનું ઉત્તરીય વસ્ત્ર હતું એ ઊંચું કર્યું અને મહારાજે કહ્યું, લે મૂક ડ્યુટી ઉપર પૈસો. તો ડ્યુટી ઉપર પૈસો મૂક્યો. એના મનમાં એમ થયું કે આ ભગવાન છે, ભગવાન સાચા છે. કોઈ માણસ ચાલે, એમને ખબર પડે શા માટે. એમને મનમાં સંકલ્પ કર્યો હોય તો પણ ખબર પડે કે શા માટે. આપણે બ્રહ્માનંદ સ્વામીની વાત કરીએ છીએ. બ્રહ્માનંદ સ્વામી એ સ્વામિનારાયણ સંપ્રદાય એનું બહુ જ મોટું ઇટરનલ એસેટ કહેવાય. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય રહેશે, જ્યાં સુધીનું પૃથ્વીનું તળ છે ત્યાં સુધી રહેવાનો છે, ત્યાં સુધી બ્રહ્માનંદ સ્વામીના ગુણગાન છે લોકો ગાશે. પણ આ સંદર્ભનો વિચાર કરો. બ્રહ્માનંદ સ્વામી એ પોતે દીક્ષા લીધી. એ દીક્ષા લીધી, પરીક્ષા કરવા માટે આવ્યા હતા, બધો પ્રસંગ આપ જાણો છો. પણ એ જેવા દાદા ખાચરના દરબારમાં દાખલ થયા, એમને મનની અંદર જેટલા સંકલ્પો કરેલા હતા એ બધા સંકલ્પો એ સ્વામિનારાયણ ભગવાને પૂરા કર્યા. નામ લઈને બોલાવ્યા, ગુલાબનો હાર પહેરાવ્યો, ભાગવતનું પુસ્તક કાળા કપડાની અંદર વાંચન થતું હતું, પગની અંદર 16 ચિહ્ન હતા, 16 ચિહ્ન બતાવ્યા અને પછી બ્રહ્માનંદ સ્વામીને ભેટે છે. બ્રહ્માનંદ સ્વામીને સમાધિ જેવા સુખનો અનુભવ થાય છે અને બ્રહ્માનંદ સ્વામી પછી થોડો વખત માટે ત્યાં રહે છે. જીવુબાનો પ્રસંગ થાય છે અને પોતે દીક્ષા ગ્રહણ કરે છે. પણ જો મનની વાત જાણી, હવે માણસની મર્યાદા છે. આજે તમે બધા બેઠા છો તો તમારા મનની અંદર શું વિચાર આવે છે એનો મને ખ્યાલ નથી. એ જે આયર કરીને એક અમેરિકાના મોટા ફિલોસોફર થઈ ગયા, એણે હ્યુમન લિમિટેશન્સ ઉપર વાત કરેલી છે, માનવ મર્યાદા ઉપર વાત કરેલી છે. તો ઘણી બધી માણસની મર્યાદા છે, એમાંની એક મર્યાદા કઈ છે કે તમારા મનમાં જે વિચાર આવે ને એ વિચારનો મને ખ્યાલ નથી, પણ એમાંથી બહાર નીકળી જાય અને ખબર પડે કે મનની અંદર શું ચાલે છે. ફક્ત એક વ્યક્તિ નહીં, જેટલા વ્યક્તિ બેઠા હોય બધાનો ખ્યાલ આવે. અહીં બેઠા હોય તો પણ ખ્યાલ આવે અને દૂર દેશમાં બેઠા હોય તો પણ ખ્યાલ આવે. એ જે શક્તિની જે વાત કરી એ ભગવાન સિવાય કોઈની પાસે શક્તિ હોય નહીં અને એના પરથી આપણને ખ્યાલ પણ આવે કે મનુષ્ય રૂપની અંદર કોઈ બીજું તત્વ આપણને પ્રાપ્ત થયું છે. ત્યાં સુધી આપણને ખ્યાલ ના આવે. તો જો શ્રીજી મહારાજે એ સંકલ્પ પૂરો કર્યો અને મહારાજ છે એ ભક્તોના સંકલ્પ પૂરા કરવા માટે જોબન પગી હતા, તે જોબન પગીએ મનમાં સંકલ્પ કર્યો કે હું જ્યારે વડતાલની અંદર જાઉં તો તે પેલા શ્રીજી મહારાજ મારી મેળી ઉપર બેઠા હોય. હવે એ સંકલ્પ કરીને પોતે ગયા અને પોતે વડતાલમાં દાખલ થાય છે અને જેવા વડતાલમાં પ્રવેશ કર્યો અને જોયું કે શ્રીજી મહારાજ જોબન પગીની મેળી ઉપર બેઠા હતા, એમને એમ થયું કે આ ભગવાન છે, એ નક્કી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આ જ્યારે વાત પણ આપણા મનમાં સમજાય છે ને તો આપણા જીવનની અંદર પરિવર્તન પણ થાય, આપણા જીવનમાં ફેરફાર પણ થાય. પણ કેટલાક પાછા જીવ આસુરી હોય અને એ લોકો છે આ જાણવા છતાં પણ એ શ્રીજી મહારાજ આવા સર્વોપરી ભગવાન છે છતાં પણ એના ભક્ત ન થઈ શકે, એવું ન બની શકે.
શ્રીજી મહારાજ પોતે અમદાવાદમાં હતા અને અમદાવાદમાં ત્યાં આગળ એવો પ્રસંગ થયો કે ત્યાંનો સૂબો હતો. એ સૂબો એને દ્વેષ હતો. દ્વેષ એટલા માટે હતો કે પોતાના રાજ્યની અંદર દુકાળ પડેલો. દુકાળ પડ્યો તેનું કારણ શું? તો વામ માર્ગી કેટલાક બ્રાહ્મણો હતા. તો વામ માર્ગી બ્રાહ્મણો એવી વાત કરી કે આ સ્વામિનારાયણ બ્રાહ્મણ નથી અને છતાં યજ્ઞ કરે છે અને એના માટે તમારા રાજની અંદર વરસાદ પડતો નથી, માટે તમે એને કેદ કરો કાં તો તમે એને મારી નાખો. આ બધી વાતો છે એ પેલા સુબાએ સાંભળી અને એ સુબાના મનમાં વિચાર થયો કે આપણે સ્વામિનારાયણ ભગવાનને કેદ કરીએ. સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપે છે, બોલાવે છે. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો છે, ધામધૂમપૂર્વક એનું સ્વાગત કરે છે અને કે તમે ઉપર પધારો. દેવાનંદ દંડી સંન્યાસી એ સ્વામિનારાયણ ભગવાનની સાથે જાય છે અને ઉપર પોતે ચડે છે. દાખલ થયા. સરસ મજાનું આસન બનાવેલું હતું, ખુરશી પણ એકદમ વ્યવસ્થિતપણે મૂકેલી હતી અને ગોઠવણ બધી કરી રાખેલી હતી. હવે એના ઉપર સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપ્યું કે તમે આના પર બેસો. સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે આ તો રાજા હોય એ રાજાને શોભે, અમને ના શોભે. કે ના, તમારા માટે જ બનાવ્યું છે, તમે રાજા જેવા જ છો, લોકો તમને ભગવાન તરીકે માને છે, માટે બેસો. એમણે કીધું ના ના, આના પર ના બેસાય. બહુ આગ્રહ કર્યો. સ્વામી કે સારું. એટલે ત્યાં આગળ શ્રીજી મહારાજ પાસે લાકડી હતી, એ છડી હતી, એ જોરથી દબાવી તો ખપાટો હતી. ખપાટો તૂટી ગઈ. નીચે તેલ હતું, તેલમાં બધું પડ્યું. દેવાનંદ સ્વામી એકદમ અકળાઈ ગયા. દેવાનંદ સ્વામી પોતે બોલ્યા, ઢટ્ટન સો પટન કર ડાલું. હવે એ તો સમર્થ હતા, એની પાસે તાકાત હતી. ઘણી વખત આપણા મનમાં એમ થાય કે આ 200 વર્ષ પહેલાની બધી વાતો છે. તે વખતે લોકો ભોળા હતા, તે વખતે લોકો અજ્ઞાત હતા અને લોકોને આવી રીતે સાધુઓ ડરાવતા અને સંન્યાસીઓ ડરાવતા. એવું નથી. આ તો બધા સાક્ષાત ભગવાન મહારાજ તો હતા, પણ કોઈ વચનસિદ્ધ પુરુષ હોય એ પણ સંકલ્પ જો કરે તો એ સંકલ્પ આજે પણ સત્ય થાય છે. યોગીજી મહારાજ ખાલી બોલી ગયા હોય. સ્વામી વડુ ગયા હતા અને ત્યાં આગળ પછી બાપા દર્શન કરવા માટે એક મંદિરમાં ગયા અને મંદિરનું એ લોકોએ બારણું બંધ કરી દીધું. હરિભક્તોને ગમ્યું નહીં. હરિભક્તો બહુ ગુસ્સો મનમાં આવ્યો. યોગીજી મહારાજે બધાને શાંત રાખ્યા, કંઈ બોલ્યા નહીં. સ્વામી કે આપણે તો ભાઈ ભગવાનનું ભજન જ કરવું છે, બીજું કંઈ કરવું નથી, ચાલો આપણે જઈએ. યોગીજી મહારાજ નીકળ્યા અને સ્વામી ઊભા હતા. સ્વામી ત્યાં પુષ્પો નાખ્યા. સ્વામી કે લો, આ મંદિરનું ખાત કર્યું. જે સ્થાનમાં યોગીજી મહારાજે પુષ્પો નાખ્યા હતા એ સ્થાનની અંદર ત્યાં આગળ મંદિર થયું. ખાલી આમ સંકલ્પ જ કર્યો અને એ સંકલ્પમાં કામ થયું. એટલે ભૂલની અંદર પણ આવા વ્યક્તિ છે, એના મોઢામાંથી કંઈક શબ્દ નીકળી જાય, એ શબ્દ સત્ય થાય છે. તો જો શ્રીજી મહારાજની આપણે વાત કરતા હતા, એમની સાથે દેવાનંદ સ્વામી હતા, તો દેવાનંદ સ્વામી આ સંકલ્પ કર્યો. દેવાનંદ સ્વામી બોલ્યા, ઢટ્ટન સો પટન કરી ડાલું, તો ખરેખર થઈ ગયા. પણ શ્રીજી મહારાજે રોક્યા. શ્રીજી મહારાજે વાત કરી કે આવો સંકલ્પ આપણે કોઈ દિવસ કરવો નહીં. એ મહારાજે પોતે ના પાડી. અને પછી જો પેલા જુએ છે, ચમત્કાર થયો છે, શ્રીજી મહારાજને ખબર પડે છે, એ પણ ખ્યાલ આવે છે, પણ મોહ હતો. એટલા માટે શ્રીજી મહારાજને વાત કરી કે તમે, મહારાજે પૂછ્યું કે અમે તમારું શું બગાડ્યું છે કે જેને કરીને તમે આવી રીતે કામ કરો છો? ત્યારે એમણે વાત કરી કે તમે મારા દેશમાંથી નીકળી જાઓ. શ્રીજી મહારાજે કહ્યું, નીકળી જાય, ક્યાં સુધી પાછા ના આવીએ? કે જ્યાં સુધી મારું રાજ છે ત્યાં સુધી તમારે પાછા નથી આવવાનું. મહારાજ કે કઈ વાંધો નહીં, હવે જઈએ. એટલું નિર્માનીપણું, પાછો આ બીજો ગુણ છે. એ આટલી બધી સામર્થ્ય હોવા છતાં માણસને નિર્માનીપણે વર્તું ને, આ બહુ મોટો ચમત્કાર છે. રઘુવંશની અંદર, રઘુવંશ કાલિદાસે એક બહુ જ મોટું કાવ્ય લખેલું છે. એ રઘુવંશના પહેલા સર્ગની અંદર દિલીપ રાજાનું વર્ણન આવે છે અને એ વર્ણનની અંદર ઘણા બધા સદગુણો દિલીપ રાજાના ગણાવે છે. એમાં પહેલા સર્ગની અંદર એક શ્લોક આવે છે. એ શ્લોકમાં રાજાનું વર્ણન કરે છે, જ્ઞાને મૌનમ
ક્ષમા શક્તૌ ત્યાગે શ્લાઘા વિપર્યય ગુણા ગુણાનુબંધિત્વાત તસ્ય સપ્રસવાઈવ. એમાં વર્ણન એવું કર્યું છે, જ્ઞાને મૌનમ. જ્ઞાન હોય ને તો મૌન ધારણ કરવું એ બહુ અઘરું છે. જ્યારે બોલવું ઘટે ત્યારે જ બોલે, જ્યારે બોલવું ઘટે નહીં ત્યારે ના બોલે. એ પ્રકારનો સંયમ જો કોઈ વ્યક્તિ પાસે માહિતી બહુ હોય ને તો એ બોલ બોલ કર્યા જ કરે. પેલાને સાંભળવું હોય, ન સાંભળવું હોય, અને કયા પ્રકારની વાત, પણ એના મનમાં એમ જ હોય કે મેં જે બધી માહિતીઓ ભેગી કરી છે એ માહિતી બધું હું આપી દઉં. એટલે જ્ઞાને મૌનમ. તમે જો શ્રીજી મહારાજ ને ગુણાતીત પરંપરા જો, વાણીમાં સંયમ કેવો. પ્રભુ સ્વામી મહારાજ સાંભળતા જ હોય છે, કન્ટિન્યુઅસ સાંભળતા હોય છે. બોલવાનું આવે ત્યારે થોડું બોલે. યોગીજી મહારાજ માટે આપણે સાંભળતા ને, યોગીજી મહારાજ પોતે કહેતા કે વાણી વાપરવી તે ઘીની જેમ વાપરવી, બોલ બોલ ના કરવું. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે મૌન છે એની વ્યાખ્યા શું, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સાયલન્સ. ઘણી વખત આ બધી કહેવાય છે ને, સાયલન્સ ઇઝ ગોલ્ડન એન્ડ સ્પીચ ઇઝ સિલ્વર. સાયલન્સ છે ગોલ્ડન છે, સોનેરી છે, અને સ્પીચ રૂપેરી છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે મૌનની વ્યાખ્યા બીજી કરી. સ્વામી કે ભગવાનની વાત કરવી એનું નામ મૌન. આ બંધ કરી દઈએ મોઢું, લોકોને લાગે મૌન છે પણ મગજ ચાલુ છે. મગજ તો બોલ બોલ કર્યા જ કરે છે, અંદર કન્ટિન્યુઅસ ચાલુ છે. તો ભગવાનની વાત બોલી એટલી વખત શાંત રહે, બાકી શાંત ના રહે. પણ આ જો દિલીપ રાજા સમજાવે છે કે જ્ઞાને મૌનમ, ક્ષમા શક્તો. ક્ષમા હોય, શક્તિશાળી માણસ હોય ને એ ક્ષમા ના કરી શકે. આજે અમેરિકાનો વિચાર કરીએ, ભૂલ કરી બોમ્બાર્ડમેન્ટ, અફઘાનિસ્તાનને કર્યું ને, ઈરાકને કર્યું, સુદાનને કર્યું, લિબિયાને કર્યું. પાકિસ્તાનનો વારો આવી ગયો હતો, રહી ગયું. કારણ કે પાકિસ્તાન ભળી ગયું, શક્તિશાળી છે, એની પાસે તાકાત છે, અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ છે, ડબલ સ્ટાન્ડર્ડ્સની આપણે વાત કરીએ. પણ જો અઘરું છે, લાઈવ આપણને દેખાય છે કે જ્ઞાને મૌનમ ક્ષમા શક્તો ત્યાગે શ્લાઘા વિપર્યય. દાન કરે ને, ત્યાગ કરે, પણ ઈચ્છા મનમાં રહે, શ્લાઘાની ઈચ્છા રહે. મારું નામ બોલાય, મારા હાર તોરા થાય, મને બોલાવે, આ બધું કરે. ત્યાગે શ્લાઘા વિપર્યય ગુણા ગુણાનુબંધિત્વાત તસ્ય સપ્રસવાઈવ. દિલીપ રાજા એ એવા સમર્થ હતા, એનો પ્રસવ થયો, એનો જન્મ થયો તો પરસ્પર વિરોધી ગુણો એ મિત્રો થઈ ગયા. તો શ્રીજી મહારાજનો આપણે વિચાર કરીએ, સાક્ષાત ભગવાન હતા, આ તો મનુષ્ય હતા. તો મનુષ્યમાં આવા ગુણ આવે છે. તો શ્રીજી મહારાજમાં આટલી સામર્થ્ય હતી, તાકાત હતી. મહારાજ ધારે એમ કરી શકે એવા હતા, છતાં પણ શ્રીજી મહારાજે પેલા સુબાની આજ્ઞાનું પાલન કર્યું. અને શ્રીજી મહારાજ લગભગ 5 વર્ષ સુધી એ અમદાવાદની અંદર પોતે દાખલ થયા નથી. જાણતા હતા, પેલો જોવે છે ચમત્કાર થયો છે, તો પણ શ્રીજી મહારાજે આવું કર્યું. આવી જ વાત થઈ, આવો જ પ્રસંગ બનેલો વડોદરામાં પ્રસંગ બન્યો હતો. અને વડોદરાની અંદર પણ એનો જે સુબો હતો, એ સુબો શ્રીજી મહારાજને પકડવા માટે ફર્યા કરે. અને જ્યારે ત્યાં આગળ મહારાજ પોતે પધાર્યા અને પછી બધું સન્માન થયું, વડોદરામાં રહ્યા. સયાજી રાવ ગાયકવાડ બહુ રાજી થયા, પ્રસન્ન થયા. અને પછી જ્યારે શ્રીજી મહારાજ પાછા વળવાના હતા અને છાણી ગામ સુધી એ શ્રીજી મહારાજને વળાવવા માટે ત્યાં આગળ આવેલા હતા, તો તે વખતે શ્રીજી મહારાજે એમના જે સેવક હતા એ સેવકને વાત કરી કે તમે ઘોડીને તૈયાર રાખજો. એમને થયું કે આ ઘોડી શા માટે તૈયાર રાખવાની? મહારાજ કે તમે રાખજો. શ્રીજી મહારાજ હાથી ઉપરથી જેવા ઉતર્યા ને, પેલો સુબો પકડવા માટે એના માણસોને તૈયાર રાખેલા હતા. મહારાજ સીધી માણકી ઘોડી ઉપર જ ચલાંગ મારે છે. અને માણકી ઘોડીના પેટની અંદર પેંગડું જોરથી માર્યું
અને જેમ આકાશમાંથી તારો ખરે એમ શ્રીજી મહારાજની માણકી ઘોડી એ સડસડાટ કરતી એ ઉપડી. અને પેલા બધા માણસો એમ કે ઘોડીને રોકો, તમને ઇનામ આપવું છે, શિરપાવ આપો છે. બધા દરબારો બૂમ મારે કે શિરપાવ આપવાનો છે, આ કરવાનું છે, એ બધી વાતચીત કરે. મહારાજ કે હું જાણું છું શિરપાવ કેવો છે. એમ કરીને શ્રીજી મહારાજ સીધા જ એ પોતે વડતાલ ભેગા થઈ ગયા ત્યાં આગળ. એ પણ મહારાજ છે જો મનનું જાણતા હતા, એ સર્વજ્ઞ હતા, એટલે એની પાસે કોઈ માણસે કપટ રાખી શકે નહીં. પણ શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપરથી ગયા નથી. ભગવાનપણાનો પહેલો ગુણ એનું આપણે વર્ણન કરતા હતા સર્વજ્ઞતા. શ્રીજી મહારાજ ધામમાં ગયા અને પછી ગુણાતીત સંતોની પરંપરા આપણને પ્રાપ્ત થઈ. તો ગુણાતીતાનંદ સ્વામી પણ આવું જ કર્યું. આખો વાઘા ખાચરનો પ્રસંગ છે અને વાઘા ખાચરની સાથે ભગતજી મહારાજ એમની સેવા કરતા હતા. અને પછી ફરતા ફરતા જુનાગઢ આવ્યા અને મહુવાના બધા હરિભક્તોને બહુ આનંદ. વાઘા ખાચરને આનંદ આવે નહીં. એટલે પછી વાઘા ખાચર પૂછ્યું કે આ બધાને આનંદ આવે છે અને મને આનંદ કેમ નથી આવતો? ત્યારે ભગતજી મહારાજે વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામી એ પોતે મૂળ અક્ષર છે, તમે એમ માનો તો તમને આનંદ આવશે. આ બધાને આનંદ આવે છે એનું કારણ આ છે તો કે સ્વામી પોતે મને કહેતો માનું, એમને ના માનું. સારું. એટલે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને યાદ કર્યા. જેવા યાદ કર્યા, સ્વામી ત્યાં આગળ મંદિરમાં સભા મંડપમાં હતા, ત્યાંથી ઊભા થઈ અને ગુણાતીતાનંદ સ્વામી વાડી આવ્યા. અને વાડી આવ્યા પછી પ્રાગજી ભગતને પૂછ્યું, પ્રાગજી મને કેમ યાદ કર્યો, મને શા માટે તે બોલાવ્યો? કે આ વાઘા આપાને પૂછવું છે. તો કે પૂછો. એટલે વાઘા ખાચરે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ મૂળ અક્ષર ખરા? સ્વામી કે હા અમે મૂળ અક્ષર છીએ. સ્વામી કે પંડે તમે જાતે પોતે સ્વયં? તો કે હા જાતે જ મૂળ અક્ષર છું. આવી જયારે વાત કરી એ જીવની અંદર વાત ઉતરી ગઈ, પણ એટલી જીવમાં ઉતરી ગઈ તો એમને સર્વજ્ઞપણું આવી ગયું. એ વાઘા ખાચરને નિરાવરણ દ્રષ્ટિ એમને પ્રાપ્ત થઈ ગઈ. એમને કોઈ દિવાલ નડે નહીં. અને મંદિરમાં ત્યાં ચોકી કરતા હતા. તો જો ગુણાતીતાનંદ સ્વામી પોતાના જીવનની અંદર આ બધા પ્રસંગો એ પુષ્કળ પ્રમાણમાં બતાવેલા છે. એક વખત સ્વામીની પરીક્ષા કરવા માટે એક હરિભક્તના મનમાં વિચાર થયો કે આપણે પરીક્ષા કરીએ ખરેખર સ્વામી મોટા છે કે નથી. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં બેઠા હતા. એક છોકરો હતો નાનો, એને છોકરીના કપડાં પહેરાવ્યા અને છોકરીના કપડાં પહેરાવી અને પછી પાછળથી મોકલ્યો. હવે છોકરો તો આવવા માંડ્યો અને આ તો છોકરી હતી. ગુણાતીતાનંદ સ્વામી પાસે જો આવે તો ઉપાસ પડે, એટલે બધા આગા પાછા થવા માંડ્યા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કઈ ચિંતા કરતા નહીં, અમે આગા પાછા થવાની કોઈ જરૂર નથી. આ શીકલો છે, શીકલી નથી. શીકલો એટલે છોકરો છે, આ છોકરી નથી. એમ પોતે વાત કરી અને પછી એમને ત્યાં આગળ આવવા દે છે. એકવાર સ્વામી જુનાગઢની અંદર હતા અને તે વખતે ઘનશ્યામદાસ નામના સાધુ એ પોતે ધ્યાન કરતા હતા. પણ સ્વામી ત્યાં પસાર થયા અને ગુણાતીતાનંદ સ્વામી આમ તરત એમનું મન છે પકડ્યું અને પોતે બોલ્યા કે ઘનશ્યામદાસ ધ્યાન કરો છો કે ચાળા છૂટો છો? કે સ્વામી મારા માથે આ તૂત તમે કેમ નાખો છો? કાણું માથે તૂત નાખો છો? ત્યારે સ્વામી બોલ્યા. સ્વામીએ કહ્યું કે ધ્યાન કરતા હતા કે પછી દાદા ખાચરના દરબારમાં પેલી ભેંસ છે ધોળા તલકાવાળી, એના માથા પર હાથ ફેરવતા હતા, શું કરતા હતા? એ બોલ્યા ચમક્યા. ઓહો, કે ખરેખર સ્વામી અક્ષર સાચા. અત્યાર સુધી હું એવું માનતો હતો કે સ્વામી તો ખંડિયા રાજા છે, પણ હવે ચક્રવર્તી છે. આ વાત સાચી, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી છે એ બધી જ મનની વાત છે, રજે રજની વાત જાણે છે. ભગતજી મહારાજનો જો આપણે વિચાર કરીએ તો ભગતજી મહારાજે પણ આવા ઈશ્વર્ય બહુ બતાવ્યા. ભગતજી મહારાજના માથે ઉપાધિ આવી એનું કારણ શું? બધાની મનની વાતો કરતા હતા, પણ ભગતજી મહારાજના મનની અંદર પ્રેમ હતો. એમના મનની અંદર આ વાત હતી
શરૂઆતમાં જે આપણે વાત કરી ને કે કોઈ સત્પુરુષ છે એને મનની અંદર તો જગતની કોઈ વાસના નથી. એના મનમાં એક જ વિચાર છે કે મારી પાસે જેવું સુખ છે એવું સુખ બધાને મળે. એ જ એના મનમાં ઈચ્છા હતી, બીજી કોઈ ઈચ્છા નથી. તો આપણને ભગવાનનું સુખ નથી આવતું તો જો મોટા મોટું કોઈ પણ આવરણ હોય ને એ કપટ છે. એટલે જ્યાં સુધી માણસ નિષ્કપટપણે ના વર્તે ત્યાં સુધી ભગવાન છે એની સમીપમાં નથી આવતું. યોગીજી મહારાજ ક્લાસિક દ્રષ્ટાંત જે આપતા ને એ દ્રષ્ટાંત આ હતું એ કે ચિનાઈનો કાગળ હોય, હવે લોખંડ અને પારસમણી એ સાથે છે પણ ચિનાઈ કાગળ વચ્ચે છે તો લોખંડમાંથી સોનું થતું નથી. એમ ભગવાન આપણને મળ્યા હોય અને પ્રમુખ સ્વામી મહારાજ આપણી સાથે જ હોય. આપણે 365 દિવસ પ્રમુખ સ્વામી મહારાજના પત્તરની પ્રસાદી ખાતા હોય અને 365 દિવસ પ્રમુખ સ્વામી મહારાજના આપણે આશીર્વાદ સાંભળતા હોઈએ, પણ જો મનની વાતો એ આપણે પોતાની પાસે રાખીએ અને મનની કેટલીક વાતો કરવા જેવી વાતો છે આપણે જો એમને કરીએ નહીં અને આપણા મનમાં એમ થાય કે જો આ વાત કરવાથી મારી કિંમત કેટલી, મારી કદર કેટલી, હું કેવો થઈ જઈશ, આવી જો વાત એમને મનની અંદર હોય તો કોઈ દિવસ એમાં પરિવર્તન થાય નહીં, એ ફેરફાર એ ના થાય. તો ભગતજી મહારાજને બીજી કોઈ ઈચ્છા નથી. ભગતજી મહારાજને આટલી જ ઈચ્છા હતી. એટલે પછી બધા સભામાં મોટા મોટા હરિભક્તો બેઠા હોય, ઘણી બધી સેવાઓ કરતા હોય, તિલક ચાંદલો કરતા હોય અને બધું જ હોય અને ભગતજી મહારાજ કે તમારા મનમાં આ વિચાર ચાલે છે, તમારા મનમાં આ ઘાટ થાય છે. આ બધી વાતો એ ભગતજી મહારાજ પોતે કરતા હતા. અને ભગતજી મહારાજ જયારે આ વાત કરતા હતા તો તે વખતે હરિભક્તોને ખોટું લાગ્યું અને બધાએ હુવાપો કર્યો અને કહ્યું કે મોટા મોટા હરિભક્તો છે એને જાહેરની અંદર આવી રીતે ખોટા પાડે છે તો એ બરાબર ના કહેવાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે સ્વામી, આ તો તમે આના ઐશ્વર્ય આપી દીધું પણ આ પાત્ર નથી. એના કરતા બીજા કોઈ સાધુને આપ્યું હોત, કોઈ બ્રાહ્મણને આપ્યું હોત, કોઈ બ્રહ્મચારીને આપ્યું હોત તો ઘણો બધો સમાજ થાત. ઐશ્વર્ય ક્યાં વાપરવું એને ખબર પડતી નથી, જાહેરમાં બધાને ભોટા પાડી દે છે. અને સ્વામી કે મારે કરવું શું? તેમણે વાત કરી એક કામ કરો, બધું ખેંચી લો પાછું ઐશ્વર્ય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું આ થોટ બોટ્યું નથી, આ તો પાતાળે પાયે નાખ્યા છે. આ ખરા રાજીપાનું ઐશ્વર્ય છે. આ વાત છે. એક વખત એક મુસલમાન જમાદાર આવેલા અને મુસલમાન જમાદાર ત્યાં બેઠા હતા. એ કુરાનનું પુસ્તક લઈને આવ્યા. તો એમના મનમાં એમ કે આ કુરાનનું પુસ્તક છે તો આ પુસ્તક એમાંથી કંઈક પ્રશ્નો હું સ્વામીને પૂછું, ભગતજી મહારાજને પૂછું. અને ભગતજી મહારાજ એમની સામે જોવે છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી પધાર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.